HVDC સર્કિટ બ્રેકરમાં સંગ્રહિત થયેલી ઉર્જાને ડિસિપેટ કરવાની કેવી રીતે વ્યવસ્થા ગોઠવાય છે તે સમજાવો. તો HVDC પ્રકારના સર્કિટ બ્રેકર સાથે સંકળાયેલો એક ત્રીજો મહત્વનો પ્રશ્ન છે કે આર્ક રીસ્ટ્રાઇકિંગ થતો અટકાવવા વખતે તે સમયે જે ઉર્જા હોય છે એ ઉર્જા કેવી રીતે તમે વાતાવરણમાં ડિસિપેટ કરી શકો છો. તો એના માટેની એક અલગ વ્યવસ્થા HVDC બ્રેકરમાં હોય છે કે જેમાં ઇન્ડક્ટરના કારણે જે સંગ્રહિત ઉર્જા, જે કરંટ ઇન્ટરપ્શન, જ્યારે તમે આર્ક ઇન્ટરપ્શન કરતા હોય, જ્યારે બ્રેકર ઓપન છે તે દરમિયાન એની ઉર્જા જે છે એ વિસર્જિત થઈ જવી છે વાતાવરણમાં. નહીતર આ ઉર્જા જે છે કેપેસિટર તરફ ટ્રાન્સફર થશે અને એના લીધે કેપેસિટરની અક્રોસમાં ઓવર વોલ્ટેજ આવશે. હવે સર્કિટ બ્રેકરની આજુબાજુ તમે એક સ્પાર્ક ગેપ રાખેલી છે, એના કારણે જ કોમ્યુટેટિંગ કેપેસિટર કે જેના કારણે તમારો આર્ક ઓલવાય છે અને કરંટ 0 તરફ જઈ રહ્યો છે એનું કદ ઓછું થાય છે. આ અસામાન્ય વોલ્ટેજનું મૂલ્ય જે એની અક્રોસમાં આવતું હશે એમાં ઘટાડો કરે છે. વધુમાં કહીએ તો ટ્રાન્ઝિયન્ટ રિકવરીનું મૂલ્ય જે છે એ ઘટતું જાય છે અને બ્રેકરની આજુબાજુ એક એરેસ્ટર જે તમે લગાડ્યો છે, ZNO એરેસ્ટર, એ જોડીને તમે જે આ ઇન્ડક્ટરમાં વધારાની જે સ્ટોર એનર્જી રહી છે એને વાતાવરણમાં ડિસિપેટ કરી શકો છો, એટલે કે એનું વિસર્જન કરી શકો છો. તો HVDC પ્રકારના સર્કિટ બ્રેકરમાં સંગ્રહ થયેલી ઉર્જાની ડિસિપેશન માટેની આ એક અલગ પ્રકારની વ્યવસ્થા છે અને એટલે જ HVDC બ્રેકર સાથે સંકળાયેલ ત્રીજો આ મહત્વનો મુદ્દો જે છે કે સ્ટોર થયેલી ઉર્જાને કેવી રીતે ડિસિપેટ કરીશું. તો આ વ્યવસ્થાના ભાગરૂપે એ ઉર્જાને વાતાવરણમાં ડિસિપેટ કરવાથી આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે.